સ્વાગત છે મિત્રો આપનો અમારી ચેનલ હકીકતમાં સપ્ટેમ્બર સુધીમાં સાયબર ફ્રોડથી 11,333 કરોડ ડૂબ્યા. ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોર્ડિનેશન સેન્ટર દ્વારા આ ડેટા આપવામાં આવ્યો છે. સ્ટોક ટ્રેડિંગ સ્કીમની સૌથી વધુ 2,28,094 ફરિયાદો નોંધાઈ છે, જ્યારે 46 કરોડનું ફ્રોડ થયું છે. વધુમાં જાણીએ તો ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ દ્વારા 3236 કરોડનું તેમજ 1 લાખથી વધુ ફરિયાદો નોંધાઈ છે. ડિજિટલ અરેસ્ટ, જેમાં ડિજિટલ અરેસ્ટ ખોટા પોલીસ અધિકારીઓ દ્વારા અરેસ્ટ કરવામાં આવે છે. 63,481 ફરિયાદો સાથે 1616 કરોડનું ફ્રોડ કરવામાં આવ્યું છે. મોટાભાગનું ફ્રોડ કંબોડિયા, મ્યાનમાર અને લાઓસમાંથી ફ્રોડ થયું છે. મિત્રો, રાજસ્થાનમાં આવેલી અજમેર દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો કરવામાં આવ્યો છે અને તે દાવાનો કોર્ટે અરજીનો સ્વીકાર પણ કર્યો છે. તમામ પક્ષકારોને કોર્ટે નોટિસ મોકલી છે અને તેમને આ મામલે જવાબ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે. હિન્દુ સેનાના વિષ્ણુ ગુપ્તાએ કોર્ટમાં અરજી કરી હતી કે અજમેર દરગાહમાં શિવ મંદિર હોવાનો અનેક પુરાવા મળ્યા છે, ત્યારે વધુ માહિતી અને તેમજ પુરાવો લઈને કોર્ટ 20 ડિસેમ્બરે સુનાવણી કરશે. ખ્યાતિ હોસ્પિટલ કાનમાં ખરેખર કેટલા કેમ્પ કરવામાં આવ્યા કે તેમજ કેટલા લોકો મૃત્યુ પામે તેની તપાસ કરવામાં આવશે. ચિરાગ રાજપૂત સહિતના સંડોવેલા આરોપીઓને 3 દિવસ માટે રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે, જ્યારે ડોક્ટર સંજય પટોલિયાની આગોતરા જમીન અરજીમાં પોલીસ આજે સોગંદનામું રજૂ કરશે અને વધુ જવાબ આપશે. બીજું શૈક્ષણિક સત્ર શરૂ થયાના 10 દિવસ બાદ પણ વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકોથી વંચિત છે. મિત્રો, ધોરણ 6 થી 8ના પુસ્તકો બજારમાં મળતા ન હોવાની વાલીઓમાં ફરિયાદ ઉઠી છે. ખાનગી વિક્રેતાઓની પુસ્તકોની અપૂરતી ડિમાન્ડનો ભોગ વિદ્યાર્થીઓ બની રહ્યા છે. ગજબના સમાચાર મિત્રો, પતિનું અન્ય યુવતી સાથે અફેર, વર્ષમાં 10,000 મહિલાએ મદદ માંગી, વ્યભિચારે માજા મૂકી. મિત્રો, અમદાવાદમાં સૌથી વધુ 2329 મહિલાઓએ મહિલા હેલ્પલાઇન 181 અભિયાનમાં કોલ કર્યા. વિભક્ત થઈ રહેલા કુટુંબ સમાજના પંચની નિષ્ક્રિયતા વચ્ચે કોઈ સાંભળનાર ન હોવાથી લગ્નેતર સંબંધોના કિસ્સા વધ્યા. મિત્રો, અત્યારે સમયમાં જે પ્રકારે તમામ વિભક્ત કુટુંબો અને ન્યુક્લિયર ફેમિલીનો વધી રહી છે, તે પ્રમાણે આ કિસ્સાઓ પણ વધી રહ્યા છે. વિદેશમાં MBBS રેગ્યુલેશન મુજબ નહીં હોય તો રજિસ્ટ્રી નહીં થાય. નેશનલ મેડિકલ કમિશન ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ માટે ગાઈડલાઈન તૈયાર કરવામાં આવી છે. મિત્રો, જે વિદ્યાર્થીઓ વિદેશ ભણવા જાય છે તેને પોતાના રેગ્યુલેશન પ્રમાણે જો ભણતર હશે તો જ તેને ભારતમાં પ્રેક્ટિસ કરવા દેવામાં આવશે. નેશનલ હાઈવે પર ડિવાઈડર તોડી ગેરકાયદેસર રસ્તા બનાવી નહીં શકાય. વધતા જતા અકસ્માતોને લઈને સરકાર અને હાઈવે ઓથોરિટીઓ સફાળી જાગી છે. મિત્રો, પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે અને અધિકારીઓની જવાબદારી પણ નક્કી કરવામાં આવી છે. ઢાબા, હોટલો, રોડ સાઇડ જે આપવામાં હોય છે તેને દુકાનદારોના દંડ પણ ફટકારવામાં આવશે. બીજેપીમાં કોંગ્રેસના આયાતી ઉમેદવારને પદ નહીં મળે. નવા સંગઠનમાં 45 વર્ષ સુધીને પ્રાયોરિટી આપવામાં આવી શકે છે. મિત્રો, 5 ડિસેમ્બરથી મંડળ એટલે કે તાલુકા લેવલની, ત્યારે 15મીથી જિલ્લા સંગઠનમાં નવા પ્રમુખો નીમવામાં આવશે. ગુજરાતમાં ભાજપનું નવું સંગઠન બની શકે છે માળખું. 6 મહિનાની સજા રદ કરવા ગીર સોમનાથના કોંગી MLA ની હાઈકોર્ટમાં અપીલ. શું હતો ધારાસભ્ય સામેનો કેસ? વધુ વાત કરીએ તો 2010માં તેમને 2 વ્યક્તિઓ સામે હુમલાના કેસમાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાને 6 મહિનાની સજા પાઠવવામાં આવી હતી, જેને લઈને તેણે હાઈકોર્ટમાં અપીલ કરી છે. મિત્રો, રશિયા ભારતમાં કાચા તેલનો સૌથી મોટો સપ્લાયર દેશ બન્યો છે. ભારતે રશિયા પાસેથી 35% કાચા તેલની આયાત કરી છે. હરદીપસિંહ સુરી, જે કેન્દ્રીય મંત્રી છે, તેમણે આ માહિતી એક એવોર્ડ સમારંભમાં આપી હતી. વધુમાં વાત કરીએ તો મિત્રો, ખ્રિસ્તી મહિલાઓએ અનામતનો લાભ લેવા હિન્દુ ધર્મ અપનાવ્યો. સુપ્રીમ કોર્ટની ફટકાર. મદ્રાસ હાઈકોર્ટે અપીલ રદ કરી હતી, જ્યારે સુપ્રીમ કોર્ટે નિર્ણયને યોગ્ય ગણ્યો. અનામતના લાભ માટે ખ્રિસ્તી ધર્મના માનનારને સુપ્રીમ કોર્ટનો દરજ્જો ગેરબંધારણીય માનવામાં અને ઠરાવવામાં આવ્યો છે. વધુમાં વાત કરીએ તો મિત્રો, બીજા સમાચારો, મહત્વના સમાચારો જોઈએ તો દેશમાં નવી સિઝનમાં 48 લાખ લગ્ન યોજાઈને 6 ટ્રિલિયનનો બિઝનેસ જનરેટ કરશે. દિલ્હીમાં સૌથી વધુ લગ્ન યોજાવાના છે. પાછલા વર્ષમાં 35 લાખ લગ્ન યોજાયા હતા, જેમાં 4,25,000 કરોડનો વેપાર થયો હતો. આવા જ મહત્વના સમાચારો તેમજ ખબરો માટે અમારી ચેનલ હકીકત સાથે જોડાયેલા રહો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને વધુ લોકો સાથે શેર કરો, જેથી કરીને તે લોકોને પણ આવી માહિતી, રસપ્રદ માહિતી મળે.